दुनिया मेरी हमदम હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ એડિટિંગ વિડીયો। તો હાલમાં તમે જે ડેમો વિડીયો જોયું, આજે આપણે સ્ટેટસ બનાવવાના છીએ, તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો અને ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી હજુમાં પહેલા બેલ આઇકનને ઓલ પર સેટ કરી નાખજો। તો સૌ પહેલાં તમારે લાઇટ મોશન એપમાં આવી જવાનું છે અને લાઇટ મોશન એપની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી દેજો। તો ચલો હવે આપણે એનું એડિટિંગ શરૂ કરીએ। હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ એડિટિંગ વિડીયો। તો આજે આપણે મેલોડી માતાનું જોરદાર સ્ટેટસ વિડીયો એડિટ કરવાના છીએ। તો સૌ પહેલાં તમારે લાઇટ મોશન એપની અંદર આવી જવાનું છે અને એમાં તમારે એક XML ફાઇલ એડ કરવાની છે, મેલોડીમાં XML, અને XMLની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। તો સૌ પહેલાં આપણે XML ફાઇલમાં આવી જઈએ। XMLમાં પછી તમે જોઈ શકો જેમાં આપણું બધું મટીરિયલ એડ કરેલું છે, ખાલી તમે આમાં ફોટા અને સોંગ એડ કરવાનું છે। તો સૌ પહેલાં આપણે આ રીતે ફર્સ્ટમાં આવી જવાનું છે, અહીંયા પ્લસ આઇકનમાં જઈ ઓડિયોવાળા ઓપ્શનમાં જઈ અહીંયાથી આપણે એક સોંગ એડ કરી દેવાનું છે। એમાં સિમ્પલી આ રીતે સોંગ એડ કરી દેવાનું છે। આટલું કર્યા સિમ્પલ બે કહીશું અને સોંગને ખેંચીને આ રીતે બધા નીચે લઈ દઈશું, બસ આ રીતે। અને તમે આગળ આવશો તો તમને અહીંયા ટેક્સ ઇફેક્ટ અને ઇમોજી જોવા મળશે। તો સિમ્પલી જે મેં ટેક્સ ઇફેક્ટમાં અને ઇમોજીમાં જે ફોન્ટ યુઝ કરીએ એ ફોન્ટની લિંક પણ તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। અને ટેક્સમાં ઇમોજીમાં ઇફેક્ટ પહેલેથી જ એડ કરેલી છે અને તમારે એથી ઇમોજી ચેન્જ કરવા હોય તો તમે ઇમોજી પણ ચેન્જ કરી શકો છો। આટલું કર્યા સિમ્પલ બે કહીશું ને તમારે થોડું આગળ આવવાનું છે ને તમારે 4.6 સેકન્ડ જે બીટ છે તે બીટ પર સિમ્પલ આવી જવાનું છે ને એથી આપણે જેટલા બીટ ચાલુ થાય બધા બીટમાં આપણે ફોટા એડ કરવાના છે। તો સૌ પહેલાં આપણે આ રીતે ફર્સ્ટમાં આવી જવાનું છે અને પ્લસ આઇકનમાં જઈ મીડિયાવાળા ઓપ્શનમાં જઈ અને એથી આપણે મેલોડી માતાના ફોટા એડ કરવાના છે। એમાં આ રીતે તમારે ફોટો એડ કરવાનો છે ને ઉપર તમારે 3 ડોટમાં જઈને એથી ફિલ કોમ્પોઝિશન એરિયા એટલે આપણો ફોટો ફૂલ સ્ક્રીન થઈ જશે અને એની લંબાઈ આપણે આગળના બીટ સુધી લંબાઈ દેવાની છે આ રીતે। અને ફોટાનો વધારાનો ભાગ હોય તો આ રીતે એને કટ પણ કરી દઈશું, બસ આ રીતે। તો આ રીતે આપણે બધા બીટમાં ફોટા એડ કરવાના છે, તો ફટાફટ એની અંદર ફોટા એડ કરી દઉં। આ રીતે તમારે એની અંદર કટિંગ કરીને ફોટા એડ કરી દેવાના છે। આટલું થઈ જાય તમે સિમ્પલ તમારે એથી ફર્સ્ટમાં આવી જવાનું છે, જેથી આપણા ફોટા શરૂ થાય તે બીટ પર તમે નીચે આવશો તમને ઇફેક્ટ જોવા મળશે, સિમ્પલ ઇફેક્ટવાળી લેયર, તો એ લેયરની અંદર આવી જવાનું છે ને એની ઇફેક્ટ આપણે કોપી કરવાની છે। આ રીતે 3 ડોટમાં જઈને એથી કોપી ઇફેક્ટ આ રીતે ઇફેક્ટ કોપી કરી દઈશું ને જે આપણે ફોટા એડ કર્યા બધા ફોટામાં આપણે આ ઇફેક્ટ પેસ્ટ કરવાની છે। તો સૌ પહેલાં ફોટામાં આવી જઈશું ને ઇફેક્ટવાળા ઓપ્શનમાં જઈ 3 ડોટ પર જઈ પેસ્ટ ઇફેક્ટ આ રીતે આપણે એની અંદર ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની છે। તો આપણે એક ફોટામાં ઇફેક્ટ પેસ્ટ કરી દઈએ, તો આ રીતે આપણે બધા ફોટામાં ઇફેક્ટ પેસ્ટ કરવાની છે। તો ફટાફટ એની અંદર ઇફેક્ટ પેસ્ટ કરી દઉં। બસ આ રીતે તમે એની અંદર ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની છે। આટલું કરાવી સિમ્પલી તમારે નીચે આવવાનું છે ને તમને 2 લેયર જોવા મળશે નીચે,
તો આ બે લેયરને આપણે કહીએ ને આપણે બધા ફોટાની ઉપર લાવવાની છે સિમ્પલ. એની અંદર આપણે બધી ઇફેક્ટો પેસ્ટ કરેલી છે પહેલાંથી. તો આ રીતે આપણે બધા ફોટાની ઉપર લઈ દેવાની છે બે ઇફેક્ટને. બસ આ રીતે આટલું થઈ જાય. પછી સિમ્પલ તમને વિડીયોની અંદર મારો ટેક્સ્ટ લોગો જોવા મળશે. સિમ્પલ તમે આ લેયરમાં જઈને એમાં તમારા ચેનલનો લોગો લગાવી દેવાનું છે. અને એમાં જે મેં ફોન્ટ યુઝ કરી ફોન્ટની લિંક પણ તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો અહીંયા આપણો આ ટાઈપનો વિડીયો બની રેડી થઈ ગયો છે. તમે એકવાર વિડીયો જોઈ લો. તો અહીંયા આપણો આ ટાઈપનો વિડીયો બનીને રેડી થઈ ગયો છે. અને અહીંયા એલાઇટ મોશનમાં થોડું લેગ મારે છે. તમે ગેલેરીમાં સેવ કરી દેશો તો તમારો વિડીયો લેગ મારશે નહીં. તો અહીંયા આપણો આ ટાઈપનો વિડીયો બનીને રેડી થઈ ગયો છે. સિમ્પલી આપણે એને એક્સપોર્ટવાળા ઓપ્શનમાં જઈને એની ફૂલ એચડીમાં વિડીયોને એક્સપોર્ટ કરી દઈશું. તો વિડીયો બનાવવામાં તમને કંઈ પણ તકલીફ પડે તો મને કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. તો મળશું આપણે એક નવા એડિટિંગ વિડીયોની અંદર. તબ તક કે લીએ રાધે રાધે, જય દ્વારકાધીશ.